મિત્રો જો વાગ્યા હે 9:30 ને અમે ઉઠેગા જો રાજતા વેલા હોય છે હા કારણ કે ખબર નહીં આ વેલી નીંદર ઉડી ગઈ હા વેલી નીંદર ઉડી ગઈ હતી આજ ને વરસાદ આવે એવું લાગે કે ભૂગન જોઈએ હા જો માં હે યા બેઠા મારી મમ્મી હે નાસ્તાનું તૈયારી કરે હા જો મિત્રો આપણી ગાડી હે યા પડી હા હું ને રાજ એવું બસ ઉઠા જ હતા અંધારું ફેંકું હવે ભેગું આ કોર તમે જોવો ને એટલે થઈ કે વરસાદ આવે કે કામ થાય આવે તો મોજ આવે છે હા એ વાગણી કરવો નાસ્તો હા તો બસ મિત્રો તો જો મિત્રો નાસ્તો બધો આવે ગો મારી રોટલી હે એમાં ચા હે ને ડીશ ને અડારી પણ આવી ગયું મારી મમ્મી આવે ગઈ તો જો માં કહે કે એની નાસ્તો કરી લીધો મિતભાઈ તમારે મિતભાઈ કરી લીધો તો જો રાજ હે તા બેહે જ ગા ને મારી મમ્મી એવું કા મમ્મી રોટલી જ તો રાજ હે તા રોટલી ની સાજ ખાહે ને એક ચટણી ફેવરિટ છે અમારે કોઈ રોટલી કા રાખી ને મિત્રો જો એક ચટણી આપણી એવરગ્રીન છે જી હમણાં થોડા ટાઈમ થયા ડેઈલી અમે આજ ખાઈએ હા ઘરે વઘારેલ ચટણી કોમેન્ટ આવી કે ખીચડી રેસીપી એ જેમ બનાવી તારે આપ્યું હા આય પણ આપણે ઈ જ બનાવીએ જો કે તો બસ હેવ નાસ્તો કરી લઈએ હા મિતભાઈ આવે કા તો બસ બે જઈએ ઓકે હે તો મિત્રો વરસાદ આવવાનો લાગે અમે આવ્યા હા તો વરસાદ તો અટાણ આપણે બધાની જોઈએ જ ફૂલ નરાજ મારા ફોનના કેમેરામાં કંઈક વાંધો હે જો મારી મમ્મી આવે ગઈ નાસ્તો કરવા મિતભાઈ આવે ગયા બધાય મિત્રો જતા ઉઠ્યા જો કે મારી મમ્મી તો વહેલી ઉઠી છે જો માય આવે ગયા ઈ કે હું હા ને રાજજી તો ચાલુ જ કરી દીધો નાસ્તો યો તો મારા બાપુ ઉઠેગા લાગે ઈ પણ આવે મિત્રો અમારે આજે હજી લાઈટ નહોતી પછી થોડુંક મોડા હોતા હતા 11 વાગે તો અમે જમેન ફ્રી થયા હતા હા હા બેઠા નહીં હા મિત્રો જુઓ વાગ્યા હે 1:10 વાર હે ને અમે બધાય બેઠા ને જો અમે આગળ તા લાઈટ ગઈ હા 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 પણ અંદર ગરમી હે કે નહીં થોડી હા તો જો ટીવી જોવાનું ચાલુ કર્યું ને લાઈટ ગઈ ને છો થેગું ને એકદમ મસ્ત હા હા જય હું હા પહેલા તો અમે વિચારતા હતા શાંતિ ફીને ઘેર જવાનું ના માં પતા માં કે આગલે દી નક્કી કરવું પડે કે અટાણ મોડું થેગું ના હા તો મારા મોટા બાપુના ઘરના અમને નીણી બધાને આવવું કઈ હા પણ એવું કામ થાય મિત્રો અટાણે તો અમે બધા બેઠા મિતભાઈ એનો નવો ફોન જોવે હા વિચાર હું રમવાનું કે કામ કીક પણ ના હા તો હું જોવા મારી મમ્મી કામ કરે હા તો મિત્રો મારી મમ્મી તો નાઈ ને હજુ જો વાડે ફીકવા ને વાહ વાહ તો જો આજ મગભાત બનાવ્યા એકદમ હેલ્ધી કે હું ને રાજ હમણાં બહુ હેલ્ધી ખાઈએ એ વાટું મારી મમ્મી કે મગભાત જ બનાવવા ને આ મમ્મી કહું તેલ હે કે વાહ 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 તો મિત્રો તેલ વાળી ઢેફલી બનાવી દઈએ મારી મમ્મી કે એ પણ એકદમ એ કહે કે હેલ્ધી કહેવાય કંઈ આપણી કોઈ જાતનો લોટ કે કંઈ નથી નાખવાના કંઈ એનાથી બોડી વધે કે એવું કંઈ ન થાય ને મમ્મી હા તો જો તેલ હે કઈ ટકા પણ લાઈટ વહી ગઈ એટલે દરવાનું રેગું હવે પેલા જમેલીએ અહીં વિચારીએ ને તો જો મિત્રો ભાત પણ બનેગા
ને મગઈ શેગા. તો એ બસ જમવાનું છે આપણી. જો મારી મમ્મી પાછું ટેબલ ઉપર, તો જો મિત્રો પાછું ટેબલ ઉપર આપણી આજે તો હવારે ચા પીધો તો એ જ આનિયા હે. હા, તો નાસ્તો મોડો મોડો કર્યો હતો તે હજે તારી નાસ્તાનું એ બધું અહીં જ પડ્યું હતું, તો પાછું જમવાનું આવે ગયું. ને જો એવું બધા અહીંયા બેઠા ને ફોન જોવે. જો કે બધા માં બેઠા. હા, કા ના 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 તો હા હા તો જો તલતા હે કઈ ગયા એમાં કામ હે. વાહ, તો જો મિત્રો ફરારાઈ બને ગો. હાલો, તો બસ મિત્રો એ વાઘડી બસ જમવાનું છે આપણી. જમવાનું લગભગ બધું તો આવે ગયું હે, ખાલી ડીશું વાટકા બાકી હે છે. હા મિત્રો, જો બહારનું વાતાવરણ એકદમ મસ્ત છે. તડકો ને હીરું છે જો કે, પણ તોય થોડી થોડી ગરમી હે છે એવું હે. આપણી ગાડી પહેલાં આવ્યા તારે આ હતી મિત્રો, પણ પછી રાજની મિતની ક્રિકેટ રમવું હતું આ, તો ગાડીની જો આ પાર્ક કરી દીધી એવું હેવતા. જો કે બપોર થઈ ગયા એટલે એ બે અંદર આવતા રહ્યા પાછા રમીએ. તો તું સંધ્યા કામ કરો? તો મિત્રો સંધ્યા શાનું થર્મોસ લઈને ફેરીએ, ખબર નહીં ક્યાં જવાનું હોય. કઈ જવાનું તો નથી મિત્રો, પણ ટેબલ ઉપર પડ્યું હતું મેં હાથમાં લીધું ને પછી મૂકતા ભૂલાઈ ગયું. હા હા, તો મજા આવે એવું હે ને? આ બેઠવાની કેવી મજા આવે. હા, અમે બેઠા ખબર પેલા બેસતા આપણે. હા, મિત્રો અમારું જ્યારે હા સ્ટાર્ટિંગ મને કીધું ત્યારે આપણે આ બે નાસ્તો કરતા ને ખબર. પછી આમાં લગ્ન નહોતા થયા. હા, પછી રાત ને બધા આવતા હતા, બધા આનિયા બહેન નાસ્તો કરતા. બહુ મજા આવે મિત્રો. એ વાટાણે તમે જોવો આમાં એકઈ કેરી નથી. જ્યારે જે સીઝન હોય તારામાં તમે જોઈ હે કેટલી કેરીઓ હતી. જોયું છે. હા, જો આ કરણ કાઢ નાખવી હતી એની જગ્યાએ બે ઝાડવા વાવવા હતા. એ હે લેવતા ભૂલે ગયા, હું તમને કહેતા જ ભૂલે ગઈ. ને મમ્મી કીધું હતું વાહ કે તમને ગમે એવા બે ફૂલ વાળા લેતા આવજો. પણ હા, અને મિત્રો જુઓ આમાં એક કેરી છે જે કાંઈક મેં આગળ જોઈ હતી. અરે હા જો એક કેરી છે. હા, ની આ ઝાડવા વાવવાનું વિચારે બે ઝાડવા ગમે એ. જો આ ઠેકાણે ને યલો હા, ઈ કે કાઢે નાખીને બહુ પાંદડા. તો મિત્રો આ કારણ હે એ કાઢી નાખવી, ત્યાં બીજા બે ઝાડવા વાવવા. હા, ની અમે એવું જઈએ આગળ. તમે જુઓ આગળ ચક્કર મારવા કે વાતાવરણ એકદમ મસ્ત છે, જોરદારનું. ની નારિયેળ એવું વાવેલ હે તમને ખબર જ છે, કબડી જીવ આપણે જોઈએ એટલા સમયમાં. ત્યાં સુધી તમે આ જુઓ મોસંબી હે ની જ્યાં કરણ કાઢવાનું કહે આ કરણ કાઢ નાખ ભાઈ. હે બાઈક તો લઈ મને. મિત્રો જો આ કરણ હે બહુ મોટી ત્યાં સાઈડ ને દીવાલ સાઈડ છે. હા, તો ઈની કાઢવાનું વિચારે ઈ કે પાંદડા બહુ ફેરે ને ઈ કે ફૂલે ખેરે જાય. જો મિતભાઈ ની એન્ટ્રી થઈ ગઈ. જો મિતભાઈ આવ્યા. તો હા, તો આ ગાર્ડન બીજા ઝાડવા વાવવા હે, ક્યાં વાવવા એ વિચારવાનું હે. ગમે ને કે બે ફૂલ થાય ને, ફૂલ એટલે કે ફૂલડા થાય ને એવું કે ખારું હોય. હું તમને કહેતા ભૂલે ગઈ, હું ભૂલે ગઈ. હા, અમારે ટૂંકમાં મિત્રો આવવામાં બહુ લેટ થતું હતું, તમને ખબર જ છે કે અચાનક થી નીકળી દીધું આપણે પહેલા તો શોપિંગ. હા, શોપિંગમાં ગાતા નાથી ઓસિંતા નીકળી થયું. એનાથી અમે ફટાફટ આવ્યા એટલે બધું કઈ યાદ જ ન આવ્યું. કઈ ન આવ્યું. બાકી આ ઝાડવા હે બદલાવાના હે, આ કાઢીને બીજા બે ફૂલ વાળા હે એવા નાખવાના હે. તો ગાય પણ બે કરેણું હે. જો એક હે ને આ થી ઓલી સાઈડ વધીને આ હે આ સાઈડ. જો હા, બે કરેણું હે. જો તો આ ફ્લાવર નાખવા હા, તો ફૂલ આવે ને મસ્ત લાગે. હા, તો આ હે મોસંબી હે, તમને રાજી કીધું જ હે. આ મોસંબી જેવું કેટલું આમાં કેટલા આવ્યા તમે આમ જો પાંદડે એક મોસંબી એક બે બે એક એક બે બે એક એક બે બે એક એક બે બે હે. હા, એટલે ટૂંકમાં ટાણે મોસંબીની સીઝન હે. હા, ને મિત્રો એવા આપણે જઈએ આ બાજુ બકાલું હે ને જોઈએ કે બકાલું કેવડું થયું ને નારિયેળિયું કેવડું થયું.
તો જો મિત્રો આખું બકાલો હમણાં જ વાવ્યું હતું થોડાક ટાઈમ પહેલા એ એવડું થયું. તો મિત્રો સંધ્યા કે નવીન વાવલ છે કામ એ આપણે ખબર ને એ ભાઈ એવું હે ને કે બ્લુ એનું ઓલું હે થર્ડ ને જો ગ્રીન પાંદડા હે બટરફ્લાય જેવા હે કા જો મિત્રો આપણે જોઈએ. હા મિત્રો આ કામ હે તમે જણાવજો કોમેન્ટમાં તમને ખબર હોય તો. ખબર હોય તો કમેન્ટ કરજો. કે વાવલ હે પણ અમને ખબર ને હમણે જ વાવેલ હે. હા પણ આ તો જો કોઈલી છે જો તો આખામાં ફેલાઈ ગઈ. આ તો ઓલી કામ 12 માસી કેવી કામ. હા જો તો કેવડી. ને આ કામ વાવલ હે તમે કીજો તમને ખબર હોય તો અમને તો ખબર ને એટલે સંધ્યા કે વાવલ હે પણ કામ હે ખબર ને ની મિત્રો એવમી જાય બકાલા બાજુ ની તમે જોવો આ નારિયેરીના છોડ હે એવડે થઈ ગયા જ્યારે લીધા હતા ત્યારે હાવ નાના હતા એવી મોટા થઈ ગયા ની જો બકાલો હે ઈ હમણાં જ વાવ્યું એટલે કઈ એટલો કઈ જાજો ફેર નથી પડ્યો. વાતાવરણ હે કામ તો મિત્રો આ બે માં કઈક વાવેલ હે પણ આ કામ વાવેલ છે ને એને ખબર ગવાર જેવું લાગે ને. હા તો આ તા ગવાર જ લાગે. ઓલી સાઈડ ઈ સાઈડ ખબર નહીં કાં હોય આ બકાલું જ છે. જમવા બોલાવે મિત્રો. હા ને જો આ આંબામાં દુનિયાની કેરીઓ આવી હતી આપણે આગલા બ્લોગમાં ખબર જ છે. હા આખા અલગ અલગ આંબા છે જો કે આ હાફૂસ છે. હા ની મિત્રો તમે જોવો બધાયમાં વાવેતર થેગું એવું વરસાદ આવે ને એની આપણી બધાય વાત જોઈએ આપણે પોરબંદરમાં ને આવે તો વેલેરી માંડવી ઉગે જાય. ઉગી તો ખરી જો જરા દેખાય. હા જો થોડીક ઉગી છે ઉગે જાય પાછી ફુવારા ફેરવી એટલી ને મેં આવે જાય તો હારામાં હારું. જો આમાં મિત્રો કેટલી કેરી હતી અટાણે સીઝન ને એટલી એકઈ ને આ કઈક અવાજ આવે કાં હોય ખબર નહીં. તો મિત્રો આપણી ખબર જ છે કે આખી સિકુડીનો બગીચો છે આપણી. આ બધી એટલી સિકુડીઓ હે તો એમાં હે ને મોર બહુ રીએ મોર ને ઢેલ ને ડ્રેગન ફ્રૂટ એ મોટા થયા નથી યાર. હા મિત્રો જો આ ડ્રેગન ફ્રૂટ મોટા થઈ ગયા જો પેલા એક જ ઉતા મિત્રો વાયવા તેટલું. હા તો ઈ એવું વધે આ એક હતું ઈ હાવ ઝીણકુક છે જે. ઈ નથી તો ઈ કે કામ છે જો. હા આ ઈ હાવ ઝીણકુક છે જોવો તમે ને આથી એ ચાલુ થાય નારિયેળિયું તમે જોવો બધી મોટી થઈ ગયું ત્યારે તમે આગળના વિડીયોમાં જોજો એટલી મોટી નહોતી હેવ થઈ ગયું એટલે સારું હે નારિયેળી વધ્યું ને જોવો આંબાના નવા પાંદડા આવીએ આ ખેરે ગયા એ પાછા હા આ એક આંબો હે ઝીણકોક જોવો તમે ઈ કેસર હે. આ કેસર હે એટલે મિત્રો જો એના કેરીઓ સારી હોય બાકી તો બીજા તો આવા ઘણા છે આંબા. આ કેસર ઈ પણ કેસર હે. ઈ હાફૂસ છે. હાફૂસ છે. દેહી એના પછીનો હે ને. તો મિત્રો બસ અમે એવા આટો મારવા નીકળ્યા હતા ને એવા અમને બોલાવે જમવા જઈએ. હા તો મિત્રો જો આ વાયર બાંધી દીધા ઈવાના હોય ને કદાચ શોર્ટ ના હોય કે ખબર નહીં કાં હોય. એ હા શોર્ટ ના જી હે કે ક્યાં ગાયું આવે ખબર હા જો મિત્રો આપણી આગળના વિડીયોમાં જોયું તો આપણી ખબર પડે જાય કે ગાયું આવી હતી આખું બકાલું ખાઈ ગયું હતું. હા જો આ ગવાર હે એ બધાય ખાઈ ગયું હતું એટલી પાછું વાવવું પડ્યું દેગામાં આવે ખબર. હા તો એટલી જ જો શોર્ટ ગોઠવાઈ દીધો તો જો મિત્રો બધાયનું જમવાનું હે ઈ આવે ગયું એ બસ જમવા બેહવાનું હે. જો એટલા ભૂંગરા પણ તરાઈ ગયા કે આપણી મગ ભાત ભેગા ભૂંગરા બહુ જ ભાવે. હા હા તો બસ રાત તઈસ કે હે વાહ કોમ જમે લીએ કઈ હાલો હા તો જો મિત્રો ક્રિકેટ રમવાનું ચાલુ થઈ ગયું. હા મસ્ત વાતાવરણ એકદમ સાવ ઠંડુ વાતાવરણ બહુ જ મસ્ત છે હે પવન એ આવે ટૂંકમાં કે ગરમી નથી થતી. હા ની એકદમ મસ્ત વાતાવરણ છે ને અમે જો એકદમ વરસાદ જેવું હે ને ક્રિકેટ રમીએ આપણી ખબર છે કે હર વખતે રમે જ. હા સંધ્યાની એક મસ્ત વસ્તુ બનાવે હા ઈ ખાવી એટલી અટાણે રમતી ને. હા હું તો વાટ જો બતાવીએ કામ બનાવે. હા વાટ જો કે બને જાય તો પછી ખા. હા તો બા અમે જો ક્રિકેટ રમીએ હા ની પછી આગળ ઈ વસ્તુ બનાવે ખાય હું હા વરસાદ આવે તો વધારે મજા આવે. હા વાત જોઈએ આવે તો હા તમારે બહુ બેટિંગ નો. હા તો જો રાજ હે બેટિંગ કરીએ દડો નાખી દીધો તો લેવા ગાતા
મારા બાપુ એ બોલિંગ કરવાના હે એવું. વાહ. કેટલા કેટલા હોય? 12 દડા હોય તો હે એક જણા. હા તો બસ મિત્રો આ બધા હે ક્રિકેટ રમે હું અંદર જા. હા તો મિત્રો મને એવું લાગે કે મારી મમ્મી એવું બનાવી લીધી. મને તો આ સુધી સ્મેલ આવે. હા એને એકદમ હેલ્ધી આપણી આમાં કોઈ જાતનો લોટ ને જ જરાય સીધા તલ જ હે જી દરે છે ને મમ્મી. હેકે ને દરે નાખ્યા તલ ને પછી એમાં ગળ ને થોડું ઘી મિક્સ કરી નાખ્યું. એકદમ મસ્ત સ્મેલ આવે છે. હું ટેસ્ટ કરી આગળી મારી મમ્મી આગળી જો બધા આઈસ્ક્રીમ ખાધી હતી કે મણી મીઠું મીઠું થઈ ગયું એવા મરી ગયો સાખી તો હે તો ઈ કે મો મીઠું હે એટલે ની ખબર પડે તો હું શાખા. ચાલો કે મોબાઈલ તમને હા વાહ મને તો જોવે ને જ બહુ ભાવે. તુણિયા બહુ ભાવી પહેલા ન ખાતી પછી તલવારી વધારે ભાવી. હે તો તારે જઈ ભાઈ છે. તો મિત્રો વાગ્યા હે 6 ને મી હે ઢેફલી ખાઈ લીધી એકદમ હેલ્ધી કોઈ જાતના લોટ વગરની સીધી તલ ને ગરની ને મિત્રો જો આ બધા હે ને આ ક્રિકેટ રમતા હતા થોડીક વાર પહેલા ને હર વખતેની જેમ આજે પણ દડો ખોવાઈ ગયો એવું ગોતવા ગા પાછા. તો જો હું પણ જા તો ફાઇનલી દડો જડેગો. તો જો એ પાછા બધા આવે કે દડો હે જડેગો. ટોટલ 3 મેચ ની ટુર્નામેન્ટ છે. હા પહેલી મેચ મામા જીતેગા. વાહ. બીજો મેચ માં ખબર નહીં છે મારો તો બાકી છે. હે 3 મેચ જેમાં જે વધારે જીતે ને એ ટુર્નામેન્ટ જીતશે. વાહ. એટલે હવે જોવાનું ને. તો મિત્રો પેલા અમે આ જો આ નેટ થોડીક એક દેખાઈ બાંધી ત્યાં કે દડો આ સાઈડ નો આવી હાટું પાછી છોડ નાખી. તો મિત્રો જો આ બ્લોક એટલા ફિટ થયા ને એટલા ખબર નહીં આ પડ્યા વૈધા હે જો એ બધા આ હે. તો મિત્રો અમે ત્યાં ત્રણે અહીંયા બેઠા હતા તો જો મોર જાય નરજ જો સેણે હી હા ને અમે બસ જ્યાં પવન ખાઈએ બેઠા ને આનંદ કરીએ. હા જોઈ લે કેવું લાગે જઈ કાઈ ખાતો અહીંયા સેણ માંડવી ને બીજ ખાતો એ લગભગ તો કે તમે વાવેલી છે માથે બીજા ને વા બીજો હે કા ઈ એને જોલી કર એ હા વાહ 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 હે ઈને આ કયા અંધાર થઈ જાય મેનો આવે ન ઉપર જે તો અંધાર અંધાર જ હોય ની આઈ મેન જ આવતો લે તો અમે બેઠા ને એવા આગળ રમેલી તો અમે ક્રિકેટ રમતા હતા મિત્રો. સંધી હાલતી હતી. હા હું પણ જો કેડી જો આ કેડીમાં હાલતી હતી એટલામાં બસ બેઠા યાર મિત્ર તૈયારી કરે ધીરે ધીરે કામ લે બધી કપડાની ને બધી તૈયારી કરે કે મારે કેવી રીતના રેડી થવું ના તો એ બધું ને. હા એ બીજા જતી ને તક મહિનો થી ને તમે બેઈ કરી લીધી તૈયારી મિતભાઈ તમે બધી તૈયારી વાહ મિતભાઈ તૈયારી કરી લીધી જોઈ લ્યો વાગે મિતભાઈ નું એકદમ ક્લિયર આવે મિતભાઈ નું ટ્રેક્ટર પડ્યું યાદ જ પડ્યું મામણી કે મેં આવે એટલે સીધો બેલો જડવો હોય કે હાથી જડવું ઓલા થાય રાજ આ સીધે સીધે જો માંડવી જમીન તોડે નીકળે દેખે જો એટલી લીટી નીકળી
ચીણકી માંડવી માંડવી છે પાકો છે મણી ડાઉટ હે થોડું હા કઈ હા એ પાકી જ છે જો હે તો મિત્રો પેલી લાઈન માં રહી છે જો હા આય માંડવી દીધી જોઈ લ્યો મિત્રો એ રંધિયા બેઠી હા હાલે લીધું મોટા મિત્રો છે બાપ એના પૈસા ઉડતા જાય આ હે જે તો કઈ નહીં મિત્રો બેઠા નહીં એવા મેં આગળ કે મારે ઘુમરો મારવા જઈએ વેકરામ જાવું નવો વેકરામ હાલો એ ક્યાં ક્યાં પેલો બઈ આરા થાય નહીં તો મિત્રો જો આ અંજાન ઝાડવું હે જેની રાજ ને મિત બે ફૂલ ઓલામાં હે શોધખોળ કરે અરે પણ આમાં હે ને તકલીફ મારો એ હે કે આને તૂટવા નથી દેવું નકર તો બીજ નીકળી અંદર એને સીધું અંદર થી બીજ જોવું કે ઈ કેવાનું બી ઉતું ને કે કાં ઉઈગું ઈ ન તો મિતભાઈ જાય કે સાધન સામગ્રી લેવા જો એ કે આગળ ઉખેડે ને જોવે જ લેવું ને કઈ લેવા ગો કઈ નહીં ને કોઈ 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 લેવા ગો કોઈ કઈ લે તો મિતભાઈ એ કોઈ લઈને આવે કા જો જો મિત્રો એવડે બીની કાઢું એવડી આજે હે ને અમારે સંશોધન કરવું તો મિત્રો ઈ ઝાડવું તો બિસાડું એ તો બહુ ભૂગર્ભમાં ગીરે આ છે ને 1 લાખ રૂપિયાનું હે હે એક ઝાડવું આ જડીબુટી મિત્રો આ બહુ ઓછી થાય જો એ લગભગ એ નીકળે કોઈ નથી મને ટમેટિકા લાગે મિત્રો આ બહુ પાંદડા જો આ પાંદડા ભીંડાના હે ને એઠે માંડવી આ પાંદડા જો હા હા જો મિત્રો બહુ ચિંતાજનક વિષય આવે ગો અમારે કોઈ તો કીજો કમેન્ટમાં હા તો જો ઈને આ પાંદડા દેખાડજો કોઈને ખબર હોય દેખાય કરવે ને રાજ તો જો મિત્રો આ પાંદડા કેવાના હે કોઈને ખબર હોય તો જો મુખે જરા તો મિત્રો એવડા નાજુક ને ઝીણકા એક કાઢવા હાટું એવડું મોટું સાધન લઈવા હા કાઢે ને જ રહીએ કે ના પાછો બેહાડજો દિસાડે હા એવી કે આમાં કઈ ખબર ન પડી કે કીવાનું હે તી પાછું બેહાડવું અહીંયા કેવે ખોલી કેવો છે ને હુઈ થઈ કોઈ નથી કોઈ થઈ એનું કઈ કામ લાઈતા એ તો રાખ એને પાછું વાવ પૂરત એને જો આપણે ખબર પડી કે હજુ કે હાથીમાં આવી જાય કે બીજે વાગે એઠે નો આ હે હાઇબ્રિડ હે એક ટમેટીનું હે એક ભીંડાનું હે એક માંડવીનું હે મિત્રો હે? યાર પણ વાહ 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 જો અરે આ જો જો તો જો મિત્રો આ ખબર નહીં કે કામ કરે હા હા ये वायर टिकिए बटीका હા शरबत हो गया है હા તો મિત્રો જો અટાણે મારી મમ્મી પાછું લીંબુ શરબત બનાવ્યું हो गया है એ કે રાજ ને મિત ને બધા ક્રિકેટર મેં થાકે ગઈ છે यस ને આ જો ખુરશી મિત્રો આ બેહવાનું આ હે તો કી બેઠા ઈ જો यस તો મિત્રો લીંબુ પાણી આવે ગો હા જો હું તા પીએ ગો સંધ્યા પીએ મીતે પીએ લીધો મીતે તો જો મસ્ત આવા વેધરમાં મી લીંબુ પાણી પીએ નિમિતભાઈ લેવા તા પવન એવો મસ્ત આવે જોરદાર ની મામા ને બધા અંદર બેઠા મિત્ર ની આ બેઠા આ મજા આવે સંધ્યા ને ગમે બેહું પવન આવે ને હા કોણ હતું ઈ તો બસ એવું લીંબુ પાણી પી લીધું ને બેઠા ટીંગ થઈ ગયા ચાર્જ કેતા તો મિત્રો અમે અટાણે રીંગણી સોંપીએ જો આ બધા ખાડા થઈ ગયા તો કા રોપ કા હે મિત આ રીએ જોઈ લ્યો મિત્રો મિતભાઈ પાસે રોપ હે ની એ વાગડી સોપાઈ જાય કેટલા ખાડા કર્યા ખબર કઈ જો એ કા હે અંથી લાઈન કાંથી વાંથી હા હા મિત્રો જો સફળ હતું ને પછી શું થયું? જો આથી લાઈન ની લાઈન સોંપાતી જાય આ રોપ તો આપણે કર્યો તો કે જો એ કहाँ है આ તો આ તો પાસતરા હે કા વાત આ તો મોટા થઈ ગયા આ રોપ તો બીજા હોવ તો જો મિત્ર આ તો આપણે હવે જોયું ઈ જ છે આમાં આ હવે આ ગાયું આવતી ને એ વાહ રે વાહ આ કીધું ભાવી વાહ તો મિત્રો આ નવી લીંબુડી છે આ જૂનો રોપ છે મોટી જ લીંબુડી છે આ હમણાં નવી વાવી તો પાસે પાસે બે લીંબુડીઓ થઈ જાય ને કઈ
તે જો ને ઘણાતી જાય સુકલ દારૂ થઈ ગઈ. હા હા ત્યાંનું જાજા વર્ષ જૂની છે ગામ. હા 7 વર્ષ છે ને. તો બસ એટલું જ આવ્યું છે લીંબોડીનું. પછી હુકાતી ગઈ ને ઘણાતી ગઈ. ઓહો તારતા આ વાવે દીધી ને. દી થગું બધી એ આ જે બે ખરે ગા મે દીનું કા વાહ એવું હા ત્યારે હું લેતો આવવાનું. જો મિત્રો આ રોપ છે એ બીજી વાડીથી આવ્યો. અલગ અલગ પ્રકારના અહીં હે રીંગણા ના ભટુડિયા ને અમુક વારે વડેરા હોય ને અમુક ધોરા હોય જાંબલી જાંબલી તો જો આ રોપ હવ તો આ તો આજે જાજો હે હો. રોપ કરે દુખે. વાહ આગણી મિતભાઈ કે બધું થઈ જશે કે લાગશે વાર પણ આવશે મજા મજા. જો આમાં તો ભીંડાઈ આવે છે ઝીણા ઝીણા. હા યાર તો મિત્રો સંધ્યા તે જ્યાં જ બેઠી અમે તો આમાં બધી રીંગણી સોંપેલી હતી સંધ્યા. હો ની જો આ પાણી ચાલુ કર્યું ઈ હે બધું બકાલામાં ખડમાં ને બધું જાય છે પાણી. ખડ વાયું ને ના જાય પાણી. તો જો જો આથી પાણી આવે. પાણી આય ને જાય. જો આ પૂગવાયું થઈ જાય જે જ્યાં પી ગયો મિત્રો ને એવી બધા આ ખડમાં જાય જ્યાં જો સંધ્યા વિડીયો મૂકે. હા હમ આપણે પેલા હા તો ઈ તો ઈ ને નહીં. કોણ હા હા